જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયો. અને મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, સિંહ રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. તો સિંહ રાશિના જાતકો, આ મહિનો તમારા માટે સારો રહેવાની સંભાવનાઓ છે. મહિનાની શરૂઆતમાં રાહુ અને શુક્ર 8મા ભાવમાં અને સૂર્ય બુધ 6ઠ્ઠા ભાવમાં તથા કેતુ 2જા ભાવમાં અને શનિ 10મા ભાવમાં હોવાના કારણે આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારે બહુ વધારે પડતું ધ્યાન આપવું પડશે. તમારે ખાવા પીવાની આદતમાં સુધારો કરવો જોઈએ, નહીં તો તમે પરેશાનીમાં મુકાઈ શકો છો. લગ્ન જીવન માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે, પરંતુ પ્રેમ સંબંધમાં જો તમે થોડીક સાવધાની રાખશો તો સ્થિતિઓ ઠીક થઈ શકે છે. તો પણ તમારે પ્રિયતમના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તમારી આવક સારી રહેશે, પરંતુ એ પૈસો તમે કોઈ બીજી જગ્યાએ રોકાણ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. વેપાર માટે લાંબી યોજનાઓ બનાવવી તમારા માટે કારગર સાબિત થશે. જ્યારે નોકરી કરતા લોકોને પોતાના કામમાં ભરોસો રાખીને સારું પ્રદર્શન કરવા માટે પ્રયાસરત રહેવું પડશે. ત્યારે જ તમે કાર્યક્ષેત્રમાં સારું કામ કરી શકશો. તમે જ્યારે પણ કોઈની સાથે વાતચીત કરશો ત્યારે થોડીક સાવધાની રાખવી જોઈશે. બીજા ભાવમાં કેતુની હાજરી શબ્દો દ્વારા સામેવાળાને તમારી વાતનો ખોટો મતલબ કાઢવાથી તમારા સંબંધ બગડી શકે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવ છતાં તમને થોડોક લાભ આપી શકે છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવનો સ્વામી ગુરુ મહિનાની શરૂઆતથી જ તમારા 10મા ભાવમાં વિરાજમાન રહેશે. આ મહિના પારિવારિક રીતે અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે. જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો મંગળ મહારાજની નજર 5મા ભાવ ઉપર બનેલી રહેશે. આ મહિનો આરોગ્યની દ્રષ્ટિથી કમજોર રહેવાની સંભાવનાઓ છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.